હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 137નું સોલ્યુશન જોશું. પોકેટ વીટોની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? સી. અમેરિકા. રાષ્ટ્રપતિ ત્રણેય પાંખના વડા કયા અનુચ્છેદ મુજબ ગણાય? ડી. 53(2). લોકસભાની કુલ 552 બેઠકોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશોની અનામત બેઠકો કેટલી? ડી. 20. 61મો સુધારો 1989 શેને લગતો છે? બી. મતદાનની ઉંમર 21 વર્ષમાંથી 18 વર્ષ. ગુજરાતમાં સૌપ્રથમ વાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો? બી. 1986માં. સાઇનીડાઇન શબ્દનો અર્થ શું થાય? એ. અચોક્કસ મુદત સુધી સંસદ મુલતવી રાખવી. વાણી સ્વાતંત્ર્ય અને તેના રક્ષણની બાબતમાં અયોગ્ય માહિતી કઈ? તો 19(2) મંડળો અને સંઘો રચવાનું સ્વાતંત્ર્ય. તે ખોટું છે. 19(3) આવશે, એટલે કે ઓપ્શન એ. 723.123 માં એકની સ્થાન કિંમત જણાવો. તો એક સિવાય જેટલા આંકડા છે ત્યાં 0 દર્શાવી દેવાના, એટલે 000.100, એટલે કે 0.1. બી ઓપ્શન. નીચેનામાંથી સૌથી મોટું મૂલ્ય કોનું છે? ઓપ્શન 4^0 ની 1/2 ની 2 ઘાત. હવે 4^0, તો ઘાતની ઘાતમાં શું થાય? ઘાતનો ગુણાકાર, એટલે કે 4^0 ગુણ્યા 1/2 ગુણ્યા 2. 4^0 એટલે ને ગુણ્યા 1/2 ને ગુણ્યા 2 ઘાત, એટલે આ આખું 0 થઈ જશે, એટલે કે 4^0 શું થશે? 1. હવે 2^-1 ની 0 ની 2 ઘાત, એમાં પણ 2^0 તમને મળશે, એટલે કે એની કિંમત પણ 1 મળશે. હવે 2^-1 ની -2 ની 2 ઘાત, તો 2^-1 ગુણ્યા -2 ગુણ્યા 2, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 2^2 ગુણ્યા 2, એટલે 2^4. 2 ચોક 8, 8 ગુણ્યા 8 64 મળશે જવાબ. હવે 2^-1 ની 2 ઘાત, એટલે ગુણ્યા 2 ની ફરી 2 ઘાત, એટલે 2, તો શું મળશે? 2^-4. એટલે કે આને આપણે આવી રીતે દર્શાવી શકાય કે 1/2/2, એટલે કે 1/64. તો સૌથી મોટી કિંમત કોની મળી? 2^4, 64, એટલે કે સી ઓપ્શન. એક વ્યક્તિ 2 અલગ અલગ જગ્યાએ સરખી રકમની થાપણ સાદા વ્યાજે મૂકે છે. બંનેમાં અનુક્રમે સમયગાળો 4 વર્ષ અને 5 વર્ષ તથા વ્યાજનો દર 12% અને 15% હતો. તો આ બંને વહેંચણીથી જે વ્યાજ મળ્યું તેનો તફાવત ₹1350 હોય તો થાપણની રકમ મેળવો. એટલે કે મુદ્દલ શોધવાની છે. મુદ્દલ સરખી જ છે 4 વર્ષ અને 5 વર્ષ માટે. એટલે કે પહેલાં 5 વર્ષનું લઈએ આપણે, તો પી ગુણ્યા આર કેટલા છે 5 વર્ષ માટે? 15% ગુણ્યા 5 વર્ષ ના છેદમાં 100 માઇનસ પી ગુણ્યા 4 વર્ષ માટે 4 ગુણ્યા તેના માટે 12%, 12/100. બંનેનો તફાવત કેટલો છે? 1350. હવે 15 ગુણ્યા 5 75 થશે, એટલે કે 75 પી માઇનસ 4 ગુણ્યા 12 48 પી બરાબર 100. બંનેનો લસા બરાબરની પેલી બાજુ, તો 00 લાગી જશે. હવે 75 પી માંથી આપણે 48 પી બાદ કરીએ તો 7 ને 2 27 પી બરાબર 135,000, એટલે કે 7 પી બરાબર 1,35,000. હવે છેદ ઉડાડીએ તો 9થી છેદ ઉડશે, 9 તેરી 27, અહીંયા 15 9 135,
5 તેરી 15, તો પી બરાબર કેટલા મળશે? 5000. તો સી ઓપ્શન. એક માણસ તેના માસિક પગારના 10% રકમ બચાવે છે. હવે એનો પગાર છે એટલે કે આવકમાંથી ખર્ચ બાદ કરીએ આપણે તો શું મળે? બચત મળે. આપણે માની લઈએ કે આવક 100 રૂપિયા છે. હવે 10% બચાવે છે તો આ બચત 10 રૂપિયા થઈ. આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો બચત મળે, તો ખર્ચ કેટલો થાય? 90 રૂપિયા થાય. એટલે કે આવક 100 રૂપિયા છે, ખર્ચ 90 રૂપિયા છે અને બચત 10 રૂપિયા. હવે શું કીધું? પરંતુ મોંઘવારીને લીધે તેનો ખર્ચ 10% વધી જાય છે. પહેલાં હતો 90 રૂપિયા, મોંઘવારીને લીધે 10% વધી ગયો, એટલે કે 90નો 10મો ભાગ 9 રૂપિયા થયો. એટલે કે પહેલાં 90 રૂપિયા હતા તો 90માં 9નો વધારો એટલે 99 રૂપિયા થાય. 99 રૂપિયા. આવક એટલી જ છે, આવક 100 રૂપિયા જ છે, તો બચત કેટલી થાય? 1 રૂપિયો થાય. હવે શું કીધું? આમ છતાં તે દર મહિને 150 રૂપિયા બચાવે છે, તો તેનો પગાર કેટલો હશે? એટલે કે બચત 1 રૂપિયા હોય ત્યારે બચત 150 રૂપિયા, તો 100 એ કેટલા? 1 રૂપિયા એ 150, તો 100 એ કેટલા? તો 150 ગુણ્યા 100 એટલે શું મળશે આપણે? 15,000 રૂપિયા. બી ઓપ્શન. 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણ કિંમત બરાબર હોય તો નફો કેટલો થશે? અહીંયા આપણે શું કરવાનું? સફરજનની મૂળ કિંમત એટલે કે સફરજન જથ્થામાં આપેલા છે 10 સફરજનને અહીંયા વેચા કેટલા? 9 સફરજન, એટલે કે નફો થાય. હવે નફો જ્યારે જથ્થામાં આપેલો હોય તો શું કરવાનું? નફો બરાબર નફો પર્સન્ટેજમાં શોધવો હોય તો નફો અહીંયા રૂપિયામાં ના છેદમાં, રૂપિયા નહીં પણ જથ્થો આવશે, ના છેદમાં જથ્થો હોય ત્યારે હંમેશા વેચાણ કિંમત લેવાની ગુણ્યા 100. એટલે કે નફો કેટલો થાય? 10 સફરજન હતા એમાંથી 9 વેચાય એણે, કિંમત એની એ જ, એટલે કે 100 રૂપિયામાં 10 સફરજન લીધા હોય એણે, તો 100 રૂપિયામાં એણે 9 સફરજન વેચ્યા, તો કેટલા? 1 સફરજનનો એનો ફાયદો થયો, તો 10 - 9 એટલે 1 ના છેદમાં સફરજનનો જથ્થો વેચો હોય એ લેવાનો, એટલે કે 9 ના ગુણ્યા 100, એટલે કે 1 ના છેદમાં 9 ગુણ્યા 100 બરાબર શું થશે? 11 પૂર્ણાંક 1 ના છેદમાં 9. સી ઓપ્શન. જો બે સંખ્યાનો ગુણોત્તર 2:5 હોય, જો તેમાંથી પ્રથમ સંખ્યા 250 હોય તો બીજી સંખ્યા મેળવો. એટલે કે આપણે ધારી લે કે 2x અને 5x છે. 2x બરાબર આપી દીધા, કેટલા? 2x બરાબર 250, તો x બરાબર આપણે શું મળશે? 250 ભાગ્યા 2 એટલે 125. તો બીજી સંખ્યા શોધો, એટલે કે આ 5x છે ત્યાં x ની કિંમત મૂકીએ એટલે 5 ગુણ્યા 125 એટલે શું મળશે આપણે? 625. ડી ઓપ્શન. 15 માણસો દરરોજ 9 કલાક કામ કરીને એક મકાન 16 દિવસમાં બનાવી શકે છે. 15 માણસો છે, 9 કલાક કામ કરે છે, 16 દિવસ, ના છેદમાં એક કામ છે એટલે છેદમાં 1 બરાબર. 18 માણસો દરરોજ 8 કલાક કામ કરીને 5 મકાન બનાવવા છે, તો છેદમાં 5 કરીને 5 મકાન કેટલા દિવસમાં બનાવી શકે, એટલે કે દિવસો શોધવાના છે ગુણ્યા ડી. તો 9 દુ 18 થશે, 8 દુ 16, 15, 2 કેન્સલ, 15 ગુણ્યા 5 બરાબર ડી. તો ડી બરાબર 15 ગુણ્યા 5 75. કેટલા દિવસ લાગશે? 75 દિવસ. સી ઓપ્શન. 3x વત્તા 1 ના છેદમાં 2x, એટલે કે આપણે આવું કરવું પડશે. 3x વત્તા 1, આ છેદમાં છે એને અંશમાં લઈએ તો 2x વત્તા 1 ગુણાકારમાં આવી જશે. સામે શું થશે? 2x ને 3x વત્તા 2, તો 3x ગુણ્યા 2x એટલે 3 ગુણ્યા 2 6 ને x ગુણ્યા x xનો વર્ગ, 3x ગુણ્યા 1 એટલે 3x,
એક ગુણ્યા 2x એટલે 2x ને 1 ગુણ્યા 1 એટલે 1 બરાબર 2x ગુણ્યા 3x એટલે 6x નો વર્ગ 2x વત્તા 2 એટલે 4x તો 6x વર્ગ 6x વર્ગ કોમન ઓલા કેન્સલ તો 3x વત્તા 2x 5x માંથી 4x આપણે બાદ કરીએ તો 4x બરાબર 1 બરાબરની પેલી બાજુ લઈ જાય એટલે -1 તો 5x - 4x x થશે તો x બરાબર આપણે શું મળે -1 સી ઓપ્શન એક વર્તુળનું પરિઘનું માપ તેના ક્ષેત્રફળ જેટલું છે વર્તુળનો પરિઘ એટલે 2πr ક્ષેત્રફળ જેટલું એટલે કે πr² વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr નો વર્ગ તો પાઈ કેન્સલ r કેન્સલ તો r બરાબર શું મળે 2 તો હવે શું કીધું તો એના વ્યાસનું માપ શોધો ડાયામીટર d બરાબર શું થાય વ્યાસ ત્રિજ્યાથી બમણો એટલે કે ત્રિજ્યા 2 મળી તો વ્યાસ કેટલો હોય 4 બી ઓપ્શન બે સંખ્યાઓના ઘનનો સરવાળો આપેલો છે આપણે ધારી લે કે x ને y છે એટલે કે x ઘન વત્તા y ઘન બરાબર 4375 હવે એમાં શું કીધું પ્રથમ સંખ્યા 15 આપેલી છે એટલે કે x ની જગ્યાએ 15 મૂકીએ તો 15 નો ઘન વત્તા y ઘન બરાબર 4375 હવે અહીંયા 15 નો ઘન એટલે કે એકમનો અંક 5 જ મળશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તે આપણે બાદ કરીએ તો અહીંયા શું મળશે હાલો 5 આપણે બાદ કરી દઈએ ઘન કરવાની પણ જરૂર નથી તો અહીંયા એકમ શું મળશે એકમનો અંક 0 મળશે કેમ કે 5 - 5 0 થશે તો એ જે 0 મળે એનું ફરી આપણે ઘનમૂળ કાઢવું પડશે બરાબર તો તે હંમેશા 0 એકમનો અંક 0 હશે એવી જ સંખ્યા મળે તો ઓપ્શન આપણે ચેક કરી લેવાના કે 0 ઓપ્શનવાળા કેટલા ઓપ્શન છે તો એક જ આપેલો છે 10 તો બી ઓપ્શન 10 અને જો બે ઓપ્શન આપેલા હોય 0 એકમનો અંક 0 હોય તેવા તો તમારે ઘનમૂળ શોધવું પડે 188 185 182 ના પ્રથમ 50 પદોનો સરવાળો જણાવો હવે અહીંયા આપણે એ બરાબર શું આપેલા પ્રથમ સંખ્યા 188 ડી બરાબર તો ડી બરાબર બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત તો 185 - 188 શું મળે આપણે -3 મળે ને એન બરાબર શું આપેલા છે 50 આપેલા છે તો સમાંતર શ્રેણીના સરવાળા શોધવાનું સૂત્ર એવું છે એસ એન બરાબર n/2 મોટા કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ ડી મોટો કૌંસ પૂરો તો એસ એન એટલે કે એસ 50 એનની જગ્યાએ 50 મૂકવાના n/2 એટલે 50 / 2 2a એટલે કે 188 ગુણ્યા 2 વત્તા n-1 એટલે 50 - 1 49 થશે ને તફાવત આપણે કેટલો મળ્યો તો -3 આ ડી હવે શું કરવાનું 50 એટલે અહીંયા 25 વધશે 25 મોટા કૌંસમાં 188 ગુણ્યા 2 એટલે 8 દુ 16 8 દુ 16 ને 17 2 કા 2 ને 1 3 376 અહીંયા માઇનસ થઈ જશે કેમ કે અહીંયા -3 આપેલા છે તો 49 ગુણ્યા 3 9 તેરી 27 ને 2 4 તેરી 12 તેરે 14 147 તો 25 ગુણ્યા 16 માંથી 7 બાદ કરીએ તો 9 6 માંથી 4 બાદ કરીએ તો 2 અને 3 માંથી 1 બાદ કરીએ તો 2 229 229 ગુણ્યા 25 ગુણાકાર કરીએ આપણે તો 0 9 દુ 18 2 દુ 4 ને 5 2 દુ 4 9 પંચા 45 4 5 દુ 10 ને 14 5 દુ 10 ને 11 5 12 7 ને 5 57 25 સી ઓપ્શન -3 અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી -3 -2 -1 પછી 0 1 2 ને 3 કેમ કે -3 અને -4 ની વચ્ચે કીધું
એટલે કે -3 પણ ના લેવાના હોય. હવે 3 પૂર્ણાંકો કીધા એટલે કે -2, -1 અને 0 એ નીકળી જશે. તો કેટલા વધ્યા? 1, 2 અને 3. સી ઓપ્શન. 6, 12, 20 અને 30. તો 6 + 6 12, 12 + 8 20, એટલે કે 2 2નો વધારો છે. 20 પછી 20 + 10 તો શું મળશે આપણે? 30. હવે આ 10માં 2 વધારીએ તો શું મળે આપણે? 12 મળે. એટલે કે 30 + 12 42. એ ઓપ્શન. 1 થી 100 સુધીની સંખ્યામાં કેટલા આંકડાનો ઉપયોગ થાય છે? તો આ તમારે યાદ રાખવું પડે. ડી ઓપ્શન 192. 14 સેમી વ્યાસ ધરાવતા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ જણાવો. વ્યાસ આપેલો છે 14, તો ત્રિજ્યા કેટલી મળે આપણે? 7 મળે, કેમ કે વ્યાસથી ત્રિજ્યા અડધી હોય. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 2/3 ક્ષેત્રફળ છે એટલે 2 πr². તો 2 × 22 સપ્તમાંશ. ત્રિજ્યા કેટલી હતી? 7. 7 × 7. 7 7 કેન્સલ. અર્ધવર્તુળ છે એટલે છેદમાં 2 આવશે. અહીંયા 2. તો 2 11. 11 તો 22. તો 11 × 7 77 મળશે આપણે. તો 77 સેન્ટીમીટરનો સ્ક્વેર આવે. ઓપ્શનમાં સ્ક્વેર નથી પણ સ્ક્વેર આવશે બધામાં. સેમી સ્ક્વેર, સેમી સ્ક્વેર, સેમી સ્ક્વેર. સી ઓપ્શન. ગાંધીજી ડાયડ ફોર નોબેલ કોઝિસ. એ 4. ધીસ પેન ઇઝ બ્લેન્ક. બી માઇન. વિવાન ઇઝ બ્લેન્ક એમ એ સ્ટુડન્ટ. હવે અહીંયા આપણે એમ એ બોલીએ ત્યારે ઉચ્ચારણમાં સ્વર આવશે એટલે બી ઓપ્શન એન. ધ ડોર બેલ રેંગ બ્લેન્ક ડીડ નોટ ઓપન ધ ડોર. એટલે કે અહીંયા આપણે વિરોધાભાસ સર્જાય છે વાક્યમાં કે ભાઈ ડોરબેલ વાગ્યો પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. તો શું આવે? ત્યારે બટ આવશે. બટ. સ્ટોપ ધેટ નોઇઝ આજ્ઞાર્થ વાક્યનું ક્વેશ્ચન ટેગ વિલથી શરૂ થાય. બી ઓપ્શન વિલ યુ. વી હેવ બીન સેલ્યુટિંગ ધ નેશનલ ફ્લેગ બ્લેન્ક 1947. એ સિન્સ. વોટ ઇઝ ધ પેસિવ વોઇસ ઓફ હી ઇઝ રિંગિંગ ધ બેલ. પેસિવ વોઇસ ફેરવવું છે ને રિંગિંગ આપેલું છે આઈએનજી વાળું રૂપ. તો બીઈંગ તો આવશે જ. તો બીઈંગ વગરના ઓપ્શન નીકળી જશે. સી ઓપ્શન નીકળી જશે અને બી ઓપ્શન નીકળી જશે. બીઈંગ એ અને બી ડીમાં આપેલું છે. તો એ ચેક કરીએ તો ધ બેલ ઇઝ બીંગ રંગ બાય હિમ. તો આર એ એનજી આવે. સોરી, RUNG આવશે એટલે કે RANG નીકળી જશે. એ ઓપ્શન. ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન કયું છે? ઓનેસ્ટી, પ્યુપિલ્સ. સી ઓપ્શન ગોલ્ડ. ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. તો એ, બી, સી અને ડીમાં સાચું આવશે પ્રિઝર્વેશન્સ એટલે કે ખંત. એડજેક્ટિવ ફોર્મ ઓફ enemy is inimical. C option. What type of sentence in this? Who are you? તો ક્વેશ્ચનનું પ્રશ્નાર્થ વાક્ય છે. તો બી ઓપ્શન ઇન્ટરગોટિવ. ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ ફિશ. તો ફિશનું બહુવચન શું થાય? ફિશ પણ થાય અને ફિશિસ પણ થાય. તો એ અને બી બંને. ધેર ઇઝ ધ બ્લેન્ક હોસ્ટેલ. તો બોયઝ આવે, બરાબર, બોયઝ. ને ફરી પાછો ઓફસ્ટોપિસ એસ લાગે ત્યારે આનું આવી રીતે થઈ જાય. BOY એસ ઓફસ્ટોપિસ એસની પાછળ ઓફસ્ટોપિસ લાગશે એટલે કે બોયઝ આવી રીતે લખાશે. ડી ઓપ્શન. વન હુ હેઝ લોસ્ટ હિઝ વાઇફ ઇઝ કોલ્ડ. બી વિડોવર. રામ ઓર આઈ બ્લેન્ક રીડિંગ નાવ. ઓર આપેલું છે તો જે ખાલી જગ્યાની નજીક હોય તેના મુજબ આવશે ટુ બીનું રૂપ. તો સી ઓપ્શન એમ, આઈ એમ.
નીચેનામાંથી કયો વ્યંજન ઓષ્ઠ્ય છે? આમાંથી એક પણ નથી. ક, થ, જ, ક. કઈ વિભક્તિમાં છૂટું પડવાની ક્રિયા દર્શાવેલી હોય છે? છૂટું પડવાની ક્રિયા તો અપાદાન. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, પંચમી વિભક્તિ. જ્ઞાનદા કયો સમાસ છે? તો જ્ઞાન આપનાર. ડી ઓપ્શન, સી ઓપ્શન ઉપપદ. છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો, અલંકાર ઓળખાવો. સી રૂપક. અંગૂઠા પાસેની આંગળી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ તર્જની. પરવારી જવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. કામ પૂરું થતાં નવરા પડવું. નીચેનામાંથી કયો શબ્દ ભયાનકનો સમાનાર્થી નથી? એ પર્જન્ય. નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધીને લખો. ગોપીઓને વાલો કાનુડોજી રે. તો જી અને રે બંને નિપાત છે. બી ઓપ્શન. સેવેલીને શબ્દનો અર્થ જણાવો. સેવેલીને એટલે નદી. સાચું બોલનાર ક્યાં છે? વાક્યમાં કર્તાપદ બોલનાર શું છે? તો બોલનાર. ભવિષ્ય કૃદંત છે. બી ઓપ્શન કૃદંત. પવનની સંધિ છોડો. તો પો વત્તા અન. બી ઓપ્શન. કયા છંદની માત્રા 28 છે? એ હરિગીત. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? સી પરીક્ષિત. વેળુ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. વેળુ એટલે રેતી. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? ઠેર ઠેર, દોડા દોડી, ગરમા ગરમ. તો આ ત્રણેય શબ્દ છે એ દ્વિરુક્ત છે. જ્યારે ખડખડ એ રવાનુકારી છે. એટલે કે અલગ કયો પડે? ખડખડ. ગુજરાત રાજ્યનું સૌપ્રથમ હેલ્થ એટીએમ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું? એ ભાવનગર. ICMPનું પૂરું નામ? એ ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. કમ્પ્યુટરની કઈ જનરેશન પેઢીમાં VLSI નો ઉપયોગ થયો હતો? ડી ઓપ્શન 5મી. કોષ્ટકની અંદર બીજું કોષ્ટક બનાવવાની પ્રક્રિયા એટલે કે ટેબલની અંદર ટેબલ, તો તેને શું કહેવાય? નેસ્ટેડ ટેબલ. નીચે આપેલામાંથી કયું એક પોઇન્ટિંગ ઉપકરણ છે? પોઇન્ટિંગ ડિવાઇસ કયું છે? સી માઉસ. FTP નું પૂરું નામ જણાવો. ડી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. MS એક્સેલમાં વર્ગમૂળ કાઢવા માટે શેનો ઉપયોગ થાય છે? તો SQRT નો યુઝ થાય છે. ડી ઓપ્શન. SQRT પછી નાનો કૌંસ. IP એડ્રેસનો પ્રકાર કયો છે? તો IPv4 અને IPv6. એ ઓપ્શન IPv6. ભદ્રેશ્વરના જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? સી શેઠ જગડુસા. જ્યુબિલી પુલ ક્યાં આવેલ છે? બી પોરબંદર. ભુજના ભુજિયા ગામમાં કયું પ્રાચીન મંદિર છે? એ ભુજંગ મંદિર. ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? બી 1965માં. બે રેખાંશ વચ્ચે સમયનો તફાવત? બી 4 મિનિટ. સાબરમતી ખંભાતના અખાતને મળે છે જે વિસ્તારને શું કહેવાય? કોપાલીની ખાડી. વઢવાણ ભોગાવો કોને મળે છે? એ નળ સરોવર. પાવાગઢની ઊંચાઈ કેટલી છે? બી 829. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતા નૃત્યને શું કહે છે? બી આગવા. ગુજરાતમાં યાત્રાળુઓની હેરફેર માટે સૌથી જાણીતું બંદર કયું છે? ડી માંડવી. જોડકા જોડવાનું છે. તો NaCl, તો તે આવશે મીઠું. પછી Na2CO3, તો તે ધોવાના સોડા. NaHCO3, તો એ સોડા એસ ખાવાના સોડા. CaF2, તો કેલ્શિયમ ક્લોરાઇડ. ડી ઓપ્શન. રોજડી કઈ નદીના કિનારે આવેલું છે? એ ભાદર.
યાદવ સ્થળી કયા જિલ્લામાં આવેલું છે? એ ગીર સોમનાથ. રુદ્રદામાએ સૌરાષ્ટ્રના સુબાદ તરીકે કોની નિમણૂક કરી? બી સુવિશાખ. તેજપાલની પત્નીનું નામ? બી અનુપમા દેવી. જૈન ધર્મના બીજા તીર્થંકર કોણ હતા? અજીતનાથ. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે? ડાયાબિટીસ, પોલિયો અને શીતળા. ડી ઓપ્શન એક પણ નહીં. પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય? બી ન્યુટ્રોનની ગતિ ઘટાડવાનું. પોલિયો વિરોધી રસીના શોધક? બી જ્હોન ઇસાલ્ટ. નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ નથી? કાંસુ, પિત્તળ, ઝીંક અને સ્ટીલ. તો સી ઝીંક. હેલીનો ધૂમકેતુ છેલ્લે કયા વર્ષે દેખાયો હતો? એ 1986માં. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે હાઇડ્રોજનની શોધ કરી હતી? ડી હેનરી કેવેન્ડિશ. એલપીજીમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? એ બ્યુટેન. માણસા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? બી ગાંધીનગર. મોરવા હડપ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? બી પંચમહાલ. લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? બી ગુવાહાટી. દાંડેલી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? બી કર્ણાટક. રાજકોટ સત્યાગ્રહ ક્યારે થયો હતો? બી 1939માં. જ્ઞાનીઓને રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે તેને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે? બી ગરબડ. કયા સત્યાગ્રહમાં ગાંધીજીએ કહ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે? ડી અસહકાર આંદોલન. નીચેનામાંથી સવ્ય સાચી કોનું ઉપનામ છે? ધીરુભાઈ ઠાકર. ગુજરાત સરકાર દ્વારા નીચેનામાંથી કયા સ્થળે દર વર્ષે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે? ડી ચાંપાનેર. બાબા ઘોરની ગુફા એ નીચેનામાંથી કઈ કોમનું આસ્થાનું પ્રતીક છે? એ સીધી. હેડિયા વેરાની સામેની લડત કયા સત્યાગ્રહના નામે ઓળખાય છે? સી બોરસદ સત્યાગ્રહ. ગુર્જર શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કોણે કર્યો? સી ભાલણ. સૌશ્રેષ્ઠ નિબંધ રચના માટે સુરેશ જોશી નિબંધ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? એ ગુજરાત સાહિત્ય અકાદમી. ગુજરાતમાં સમાજ સુધારવા માટે 1844માં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? એ દુર્ગારામ મહેતા. ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિ ગૃહનું નામ જણાવો. બી નંદિની. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો? ડી શાહજહાંએ. પાળિયાઓના શહેર તરીકે કયો પ્રદેશ જાણીતો છે? સી હળવદ. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં છેલ્લું રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? સી સુરેશ મહેતા. દ્વારકા શ્રીકૃષ્ણ મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો દ્વારકાધીશ મંદિર, હરિમંદિર અને જગત મંદિર. ડી ઓપ્શન ઉપરોક્ત તમામ. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ખાલી જગ્યાને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી? એ ડૉક્ટર બી.આર. આંબેડકર. ગરુડેશ્વરના મુખ્ય પૂજારી મોરેશ્વર રામચંદ્ર 1857ના બળવા વખતે કયા નામે સાધુ વેશે રહેતા હતા? એ મૌની બાવા. નીચેનામાંથી કયું સ્થાપત્ય સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન બંધાયેલ નથી? મલાવ તળાવ, મુનસર તળાવ, સહસ્ત્રીલિંગ તળાવ. ડી ઓપ્શન રાણકી વાવ. આચાર્ય હેમચંદ્રાચાર્ય બાબતે કયું વિધાન સાચું નથી? તેઓ કુમારપાળ સોલંકીના સમયમાં થયા. સાચું છે. સિદ્ધરાજ જયસિંહ તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું. તે પણ સાચું છે. તેમના નામ પરથી હેમચંદ્ર ગ્રંથાલય અમદાવાદ ખાતે આવેલું છે. તે ખોટું છે. અમદાવાદ ના આવે, પાટણ આવશે. ગુજરાતના કયા આદિવાસી સમૂહનો આદિમ જૂથમાં સમાવેશ થતો નથી? કોટવાડિયા, સિદ્દી, કોલગા, હળપદી કે પઢાર.
તો હળપદી ના આવે. તો 1, 2, 3 અને 5 એટલે કે માત્ર 4 સમાવેશ થતો નથી એવું શોધવાનું છે. તો માત્ર 4 બી ઓપ્શન. કનુ દેસાઈનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? સી ચિત્ર. નીચેનામાંથી કયું વાદ્ય તંતુવાદ્ય નથી? પાવરી, રાવણથો, સુરંદો અને સારંગી. તો એ પાવરી. બાકી બધામાં તારનો યુઝ થાય છે. ગુજરાતના ખાલી જગ્યા વિસ્તારના જંગલમાં મદોડ, ગુગળ, ખાખરો, બેહડા વગેરે ઔષધીય વૃક્ષો આવેલા છે. એ અંબાજી. ગુજરાત રાજ્યના જિલ્લાઓને તેમના સ્થાપના વર્ષના કાળક્રમ મુજબ દર્શાવો. તો પહેલા આવશે મહેસાણા, પછી આવશે વલસાડ. એટલે કે 5, 4 એવો એક જ ઓપ્શન છે, સી ઓપ્શન. 5, 4, 1, 2, 3. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પ્રતિ 1000 છોકરાઓની સામે માત્ર ખાલી જગ્યા છોકરીઓ નોંધાઈ. એ 886. યોગ્ય જોડો. ખેરગામ તો નવસારી, ચોટાણા મહેસાણા, બાબરા અમરેલી, ઉચ્છલ તાપી. તો કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન. નીચેનામાંથી કઈ નદી અરબ સાગરને મળતી નથી? એ તુંગભદ્રા. નીચેનામાંથી કયો ઘાટ ભારત, ચીન અને મ્યાનમાર વચ્ચે ટ્રાય જંકશન તરીકે ઓળખાય છે? ડી ડીફુ. ટ્રેજિંગ એટલે શું? એ નદી તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. નારોયા કયા કૃષિ પાકની શોધાયેલી નવી પ્રજાતિ છે? બી ડુંગળી. ભારતમાં કોફી બોર્ડનું વડું મથક કયા સ્થળે આવ્યું છે? સી બેંગ્લોર. હાથણી ધોધ કયા અભયારણ્યમાં આવેલો છે? બી જાંબુઘોડા અભયારણ્ય.